દિયોદર પ્રજાપતિ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને ભક્ત ગોરા કુંભારની ટિપ્પણીઓને લઈને આવેદન પાઠવી રજૂઆત કરાઈ। સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા કથિત ટિપ્પણી કરતા પ્રજાપતિ સમાજમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે ગુજરાતભરમાં થોડા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોનો વિવાદ હમણાં થોડા સમયમાં વકરી રહ્યો છે। થોડા દિવસો અગાઉ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ભીત ચિત્રોનો વિવાદ વકર્યો હતો, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ગુજરાતભરમાં વિરોધ કરાયો અને ભીત ચિત્રો હટાવવામાં આવ્યા હતા, જે ઘટના હજુ ભૂલાઈ પણ નથી ને બીજો એક વિવાદ વકરી રહ્યો છે, જેમાં પ્રજાપતિ સમાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વિરોધ કરી રહી છે। ત્યારે સમગ્ર ઘટના વિશે જાણીએ। સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વામી દ્વારા એક વિડીયો ક્લિપ વાયરલ કરવામાં આવ્યો છે। સ્વામિનારાયણના સાધુ જે અમારા સમાજના સંત શ્રી ગોરા કુંભાર વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે અને જે એમને જે ટિપ્પણી કરી છે એ અમારી લાગણી દુભાણી છે। અમારા મહાન સંત વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એના વિશે અમે લાગણી દુભાઈ છે અને જે એના અનુસંધાને અમે આજ દિયોદર પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને જો આવેદનપત્ર આપવાથી અમને સંતોષકારક અમારું નહીં થાય અને જે ક્લિપ વિડીયો વાયરલ થયો છે એને તાત્કાલિક ધોરણે ગવર્મેન્ટ હોય કે ભલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગમે તે જે તે હેતુથી થતી હોય હેતુથી તાત્કાલિક ધોરણે ડિલીટ કરવામાં આવે અને આનો જે તે સજા કરવાની હોય એ સજા કરવામાં આવે તો જ અમને સંતોષ અનુભવાશે। નહીંતર આવનારા સમયની અંદર રોડ શો અને મોટી આંદોલન પણ કરવામાં આવશે। જે સ્વામિનારાયણનો સાધુ જે બોલ્યા છે ને એ જે ગોરા કુંભાર વિશે એ બહુ ખરાબ બોલ્યા છે, એટલે અમારો એ બોલવાથી આખા પ્રજાપતિ સમાજનું દિલ દુભાય છે। એના માટે માફીનો વિડીયો વાયરલ થવો જોઈએ। ખુદ સ્વામિનારાયણનો સાધુ માફી માગવો જોઈએ કે હું કડકાઈમાં બોલી ગયો છું એના માટે, અને જો માફીનો વિડીયો વાયરલ નહીં થાય તો અમે સમગ્ર ગુજરાતના પ્રજાપતિ ભાઈઓ અને બહેનો લાઇનમાં જોડાશું, કારણ કે બહેનોનું પણ દિલ દુભાણું છે। એટલે સ્વામિનારાયણ જે સંત છે જે આકાશમાં બોલી ગયા છે, જેને જે મન ફાવે કરે છે એ નહીં ચાલે। એટલે તમામ હું સ્વામિનારાયણ સંતોનો માફી માગું છું હું કે ભાઈ આ સંતને શિક્ષા થવી જોઈએ અને તમારું જે સ્વામિનારાયણનું પૂરું બદનામ કરે છે એ ન થવું જોઈએ। એ વિરોધ હું પ્રજાપતિ તમામ દિયોદરના આગેવાનો યુવાનો સાથે મળીને દિયોદર પ્રાંત ઓફિસમાં અમે આવેદનપત્ર આપ્યું છે। એ બદલ તમામ ગુજરાતના પ્રજાપતિઓ સાથે જોડાઈ અને એ સ્વામિનારાયણના જે સાધુ છે જે અપશબ્દ બોલે છે એમને માફી માગવી જ પડશે, ન કે અમે આંદોલન રોડ શો કરીશું ને કરીશું।